ગુજરાતમાં મોરબીમાં એક મોટો અકસ્માત થયો છે। અહીં નિર્માણાધીન મેડિકલ કોલેજની ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો। આ અકસ્માતમાં 5 કર્મચારીઓ ઘાયલ થયા છે। એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે રાત્રે 8 વાગ્યા નવી બિલ્ડિંગના પહેલા માળે ફિલિંગ કામ દરમિયાન બની હતી। કોલેજના અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। એક મજૂર કાટમાળ નીચે ફસાયેલો છે, તેને બચાવવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે। મોરબીના ફાયર ઓફિસ દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફાયર સ્ટેટ પર રાત્રે 8 વાગે કોલ આવ્યો હતો। મેડિકલ કોલેજનો એક બાજુનો સ્લેબ ધરાશાયી થયો હોવાની માહિતી કોલ પર આપવામાં આવી હતી। અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી અને 4 બાળકોને બચાવી લીધા હતા। એક વ્યક્તિ હજુ પણ ફસાયેલો હતો, માત્ર તેનો ચહેરો જ દેખાઈ રહ્યો છે। તેનું આખું શરીર સ્લેબ નીચે કોન્ક્રીટ વચ્ચે ફસાઈ ગયું છે। સવારે 3 વાગ્યાની આસપાસ અને તેને પણ બચાવ્યો અને તેને હોસ્પિટલમાં રિફર કર્યો। ઘટના સ્થળે પહોંચેલા ભાજપના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા કહે છે કે મોરબીમાં સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે। ભરવા દરમિયાન સ્લેબ પડી ગયો, આ એક કમનસીબી ઘટના છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ તમને મળતી રહે।